માતાજી મિત્રો, બધાને મારો નવો બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજનો આપણો નવો બ્લોગ છે મોઢેરા ગામની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર। મિત્રો આપણે તમે પાછળ જોઈ શકો છો, આ મોઢેરા વિશે અહીંયા ઇતિહાસ લખેલો છે, તમને હું કંઈ પણ દઈશ। તો પહેલાં આપણે જઈએ મોઢેરાના સૂર્ય મંદિરે અને ત્યાં જઈને તમને બતાવીએ। ચાલો। તો મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ ને તમે પાછળ જોઈ શકો છો, અહીંયા મોઢેરા સૂર્ય મંદિરનો બગીચો છે આવી રીતના। આપણે આગળ જઈએ પેલા મિત્રો અહીંયા મ્યુઝિયમ છે ત્યાં જઈએ આપણે। એ તમે જોઈ શકો છો, સ્ટ્રક્ચર બધા મૂકેલા જ છે। અંદર મ્યુઝિયમ ચાલુ છે। તો આ રીતના બધા સ્ટ્રક્ચર મૂકેલા છે, જે આ સ્ટ્રક્ચર છે એવા એવા અંદર મ્યુઝિયમમાં પણ છે। ત્યાં જઈએ અને તમને બતાવીએ કેવા સ્ટ્રક્ચર છે। બધા જ મિત્રો આ સ્ટ્રક્ચર જ્યારે મોઢેરાનું સૂર્ય મંદિર બનતું હતું તે વખત જ છે। મિત્રો તમે અહીંથી જોઈ શકો છો મ્યુઝિયમ બંધ છે, તો કારણ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30, એટલે ટાઈમ પૂરો થઈ ગયો છે। તો આપણે જઈએ પહેલાં મોઢેરાના સૂર્ય મંદિર તરફ અને અહીંયાનો વ્યૂ બતાવીએ। ચાલો મિત્રો જઈએ ત્યાં। તમે મિત્રો જોઈ શકો છો, આ અતિ પ્રાચીન સ્ટ્રક્ચર છે બધા, તમે પાછળ જોઈ શકો છો। અહીંયાથી આપણે મ્યુઝિયમ બાજુ આવીએ ત્યારે બંને બાજુ આ રીતના લાઈનમાં સ્ટ્રક્ચર મૂકેલા છે। આ માતાજીની મૂર્તિઓ છે, અહીંયા દેવી દેવતાઓના। મિત્રો જુઓ તમે, બધું જ કોતરણી કામ ઉપર અહીંયા આ મંદિર બનેલું છે। એમના એવા ભાગ છે જે પહેલાં યુઝ લેવાના હતા, અમુક સ્ટ્રક્ચર પછી પૂરું થઈ ગયું મંદિરનું, તો વધ્યા હોય એ અહીંયા આ શું કહેવાય મ્યુઝિયમ માટે અહીંયા એન્ટ્રી ગેટ ઉપર મૂકેલા છે। હા મિત્રો તમે જુઓ, આ રથનું પૈડું હોય એ રીતનું આ રહ્યું એક છે। અલગ અલગ જાતના બધા સ્ટ્રક્ચર મૂકેલા છે અહીંયા। બાકી તમે સ્તંભ જે યુઝ કરવામાં આવ્યા છે મોઢેરાના સૂર્ય મંદિરમાં, એ આવી રીતના એક જ પથ્થરમાંથી કોતરણી કામ કરી અને આ રીતના પિલર બનાવેલા છે, સ્તંભ। જો મિત્રો આ રીતના સ્તંભ બનાવેલા છે, અહીંયા સરસ મજાની કોતરણી કામ કરેલી છે અને અહીંયા અપ્સરાઓની અહીંયા કોતરણી કામ પણ કરેલી છે। મિત્રો જુઓ કેવી સરસ મજાની કરેલી છે। તો મિત્રો આ મ્યુઝિયમ છે, પાછળ તમે જોઈ શકો છો લોક મારેલું છે। ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આની અંદર ઓપરેટ કરવામાં આવશે। તો તમે જોઈ શકો ભારતીય પુરાતત્વ શૈક્ષણિક આર્કોલોજીક સર્વે ઓફ ઇન્ડિયા। સમય છે 10 થી 5 વાગ્યાનો, અત્યારે વાગ્યા છે 5:30, એટલે આ તે એટલે બંધ થઈ ગયું છે। બાકી 11મી સેન્ચુરી હા, આ જે પિલર છે મિત્રો અહીંયા લખેલું જ છે, જોઈ શકો છો તમે। ઈસવીસન 11મી સેન્ચુરીમાં આ પિલર આ રીતના બનેલો છે। આ પણ 11મી સેન્ચુરીનો પિલર છે, તમે જોઈ શકો, પાર્ટ ઓફ પિલર વિથ અપ્સરા। આની અંદર અપ્સરાનું કોતરણી કામ કરેલું છે મિત્રો, આ રીતના તમે જુઓ, અને આમાં પણ અપ્સરાનો જ ઉલ્લેખ કરેલો છે, બાકી લોક મારેલું છે। તો જઈએ આપણે સૂર્ય મંદિર તરફ અને ત્યાં મંદિર બતાવીએ। ત્યાંનો કુંડ છે જ્યાં રામ ભગવાન વનવાસ કરીને જ્યારે તેમના પાપમાંથી પ્રેચત મુક્ત કરવા આવ્યા હતા ત્યારે જે કુંડમાં નાહ્યા હતા રામ ભગવાન, એ કુંડ પણ તમને બતાવશું। તો જઈએ સૂર્ય મંદિર તરફ। મિત્રો પાણી પીવા માટે અહીંયા જલ ધરાશે આ બાજુ, તમે અહીંયા આવો તો આ બાજુ જજો, પાણી પીવા માટેની સગવડ રાખેલી છે। બાકી મંદિર તરફ પહોંચી ગયા છીએ આપણે।
તો મિત્રો આપણે અંદર આવી ગયા છે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર. તમે જોઈ શકો છો ખૂબ જ અંધારું છે. આ અંદર જે સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ લાગતી હતી પ્રતિમા એ અંદર છે, લોક મારેલું છે. તમે જોઈ શકો છો આ રીતનું સ્ટ્રક્ચર છે. ખૂબ જ અંધારું છે મિત્રો. અહીંયા પિલર જુઓ મિત્રો, પિલર ઉપર કોતરણી કામ કેવી કરેલી છે. અપ્સરાઓ છે અહીંયા, અલગ અલગ જાતની દેવી દેવતાઓની અહીંયા પ્રતિમાની કોતરણી કરેલી છે. પર મિત્રો ઝુમ્મર જુઓ, અહીંથી સીધી કિરણ મિત્રો અહીંયા છે મંદિર હતું સૂર્યનારાયણ ભગવાનનું, ત્યાં ઉપર પહેલું કિરણ સવારમાં ત્યાં પડતું હતું. એ રીતની અહીંયાની માન્યતા છે. તો મિત્રો મંદિર દેખાડી, તમને મૂર્તિ ક્યાં હતી એ બધું દેખાડ્યું. ખાસ મિત્રો આ જે ભોયરું છે ને અહીંયા વિડીયો સમયમાં પાછળ, આ ભોયરું અહીંથી છે પાટણ સિદ્ધરાજ જયસિંહના મહેલ સુધી નીકળતું હતું. મિત્રો તમને નજીક આવી જાય, તમને અંદરથી બતાવી દઉં. જો મિત્રો આ આખું ભોયરું છે. આ જારી મારી લીધી પેલા, પણ જારી તોડી નાખી છે. બાકી આ પથ્થરથી તમે હોલ નીચે જોઈ શકો છો. મને અહીંયાથી તમને કેમેરામાં દેખાય કે ના દેખાય ખબર નહીં, પણ મને સાફ દેખાય છે કે અહીંયા જવા માટે રસ્તો છે, સુરંગ છે એવી. મિત્રો જો આખી એક જણો હાઈડમાં ઉભો રહે તો પણ આ રહી એટલી અંદર હાઈડમાં છે, ઉભા ઉભા તમે ચાલી શકો છો. અહીંથી આટલું મને દેખાય છે. ઘણી મિત્રો હું આખો અંદર ઉભો રહી જાઉં તો પણ એટલી હાઈડની અંદર ઉભા છે શેખ સિદ્ધરાજ જયસિંહના મહેલ પાટણમાં નીકળતી હતી. તો મિત્રો બીજું આપણે આગળ જઈએ ને બીજું દેખાડીએ. તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો આ મંદિર આખું આ રીતના મેન મંદિર અહીંયા છે, બાકી આગળ ઘુમ્મત છે. અને મિત્રો હા, આ મંદિર ખંડિત મંદિર છે. જે પહેલાના અંગ્રેજો હતા, મુગલો હતા, તેમને આ મંદિર ખંડિત કરેલું છે. ઉપરથી તમે જોઈ શકો છો બધા ઘુમ્મટ તોડી નાખ્યા છે. એટલે આ મંદિર કોઈ પ્રતિમા કે કોઈ છબી રાખેલી નથી, ખંડિત કરી નાખી છે. એટલે પૂજા કેવું કંઈ થતું નથી. બાકી ફોલો મી, પાછળનું સ્ટ્રક્ચર તમને બતાવું. મિત્રો તમે કોતરણી કામ એકદમ જો પહેલાના સમયમાં કેવા એવા મશીનો હશે, કેવા એવા હથિયાર હશે. એ આ પથ્થરની અંદર તમે હાથી જુઓ, અહીંયા એક નાચતા વાંદરાઓ જુઓ, અહીંયા અપ્સરાઓ જુઓ, તમે જોઈ શકો છો. મિત્રો અમુક જગ્યાએ તમને વરસાદના અને ટાઈમના લીધે એવો અભાવ લાગતો હશે કે આજે કોતરણી કામમાં થોડું એવું લાગે છે કે વીક પડ્યા હોય એવું તમે જોઈ શકો છો. કે પહેલાં જની સ્ટ્રક્ચર આ રીતના છે, શેપ એ રીતની તો આરી મૂર્તિમાં નથી. કારણ કે વરસાદ, તડકો અને કેટલો ટાઈમ થયો મિત્રો આ મંદિરનો, તો થોડું ઘણું તો ઇજાગ્રસ્ત થાય ને. તો આ રીતના મંદિર છે. અને પાછળ આપણે અંદરથી દેખાડી હતી બારી આવી ગયા છીએ આપણે. બાકી ત્યાં આપણે આના ઇતિહાસ જે છબીઓ મૂકેલી છે ત્યાં પણ તમને દેખાડી દઉં. વિડીયો યુઝ કરીને તમે વાંચી લેજો ઇતિહાસ. બાકી મિત્રો વ્યૂ આજે દેખાડે. મિત્રો મોટી અક્ષરા મેન જો અહીંયા રીતના કોતરણી કામ છે. મિત્રો આ ગુજરાતીમાં છે, વિડીયો પ્યુઝ કરીને જોઈ લેજો. બાકી હિન્દી માટે અહીંયા મિત્રો છે, वीडियो प्यूज કરીને मित्रों आप सब लोग जो हिंदी वाले हैं सब वीडियो को स्टॉप करके ये सूर्य मंदिर का पूरा इतिहास जान सकते हैं. और इंग्लिश वाले देखो और रखा दो गमे काल यहाँ से निकल तो बीजू का जोड़ा जाए.
હા તો એમાં નાઇટમાં કોઈ બીજા ટ્રાન્સફર કરે તો પડી તો દેશે નહીં. આનું ગાડીને શું થયું? તો મિત્રો તમને મેન મંદિર અને આગળનું ઘુમ્મટવાળું મંદિર ને ઇતિહાસની જે આગળ પેલી લગાવેલી છે છબીઓ એ પણ બતાવી દીધી. મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા સ્તંભ જોડે. આ બે સ્તંભ એવા છે મિત્રો કે કહેવાય છે એવું કે તમે અહીંયાથી આ પથ્થરથી અહીંયા તમે આમ પથ્થર ટચ કરો તો અહીંયા લોઢું કે હોનું કે ત્રાંબુ હોય ને એના જેવો અવાજ આવશે. તો મિત્રો આપણે ચેક કરશું. મિત્રો લાગે તો એવું રહ્યું છે કે જે રીતના આપણે લોખંડ આરે પથ્થર ટચ કરતા હોય અવાજ જે રીતનો આવે એ રીતનો જ આવે છે. અહીંયા તો આવે છે, અહીંયા પણ ચેક કરી લઈએ. મિત્રો અહીંયા ઓછો આવે છે, અહીંયા તો વધારે છો. તમે આવો તો ચેક કરજો. મને તો લાગે છે આવી રહ્યું છે એવું. બંનેમાં આવી રહ્યું છે. અહીંયા આવે છે, અહીંયા થોડો ઓછો આવે છે, અહીંયા પરફેક્ટ મળી રહેશે. બાકી આ બે સ્તંભ છે મિત્રો મંદિરની બાજુમાં. તો જઈએ આગળ આપણે સૂર્યકુંડ બાજુ. મિત્રો કહેવાય છે આ સૂર્યકુંડ એટલો જૂનો છે કે જ્યારે ભગવાન રામ વનવાસ ગયા હતા, ભગવાન રામ જ્યારે વનવાસ ગયા હતા અને જ્યારે એમનું જે હરણ દ્વારા પાપ થાય છે એનું પાપનું પાપ ધોવા માટે અહીંયા નાહવા માટે આવ્યા હતા. આ એવું પાણી છે અને જે સૂર્યકુંડ છે મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આવી બધા હારે એ જ સૂર્યકુંડ છે મિત્રો જ્યાં રામ ભગવાન નવાયા હતા. અને હજુ પણ પાણી મિત્રો એ જ છે. તો ખાલી કરવામાં આવ્યું ખબર નહીં, પણ આ જ્યારે પણ તમે આવશો આ કુંડ તમને ભરેલો જ જોવા મળશે. અને આ કુંડનું પાણી લીલા કલરનું છે, કારણ કે પાણી ઘણા સમય થયા છે એટલે લીલથી ફૂગથી પાણીનો કલર બદલી ગયો છે, લીલો થઈ ગયો છે. બાકી આ કુંડને ફરતે મિત્રો 108 જેટલા મંદિર આવેલા છે. તમે અહીંયા જુઓ, આ મેન મંદિર, આગળ મેન મંદિર, પછી અહીંયા મેન મંદિર અને ત્યાં ચારે ખૂણે મોટા મંદિર, બાકી નીચે ફરતે બાજુ નાના મોટા મંદિર, એવા 108 મંદિર આવેલા છે મિત્રો. તો ચાલો આપણે જઈએ આગળ અને અંદર કરીએ. તો મિત્રો તમને કુંડ બતાવ્યો, સૂર્યકુંડ, ત્યાં સ્તંભ પણ બતાવ્યા, સૂર્ય મંદિર, મેન મંદિર, આગળનો ઘુમ્મટનો ઇતિહાસ, જે તકતીઓ મારેલી છે એ પણ તમને વિડીયો ફ્યુઝ કરીને મિત્રો જોઈ લેજો. બાકી તમે પાછળ જોઈ શકો છો, આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. અને આ તો આનો આજનો વિડીયો આપણો. તો મિત્રો મળીએ આપણે આગલા બ્લોગમાં. તો મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો મળીએ આગલા વિડીયોમાં.